આ રેશનની દુકાન છે, આનું નામ છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન. બરોબર. આમાં કોને કોને મળે રેશન? તમારા બધામાંથી રેશન કાર્ડ કોને કોને છે? ઊંચો વાત કરો તો. બહુ સરસ, બધાને મળે છે. હવે રેશન કાર્ડ સાથે મમ્મી સાથે, પપ્પા સાથે, દાદી સાથે કોણ લેવા આવે છે રેશન? ઊંચો વાત કરો તો પોતાનો. બહુ સરસ, નીચે મૂકી દો. હવે રેશન કાર્ડના 4 પ્રકારના રેશન કાર્ડ આવે. પહેલું આવે APL1, જો આ લખ્યું APL1, બરાબર છે. અને NFSA કાર્ડ હોય એટલે આમાં ઘઉં ચોખા મળે. બરાબર. કેટલા ઘઉં ચોખા મળે? તો વ્યક્તિ દીઠ 5 કિલો, એમાં 3 કિલો ઘઉં, 2 કિલો ચોખા. અને અત્યારે વાર તહેવારની હોય એટલે 1 કિલો દાળ અને 1 કિલો ચણા. દાળનો ભાવ અત્યારે 50 રૂપિયા છે, ચણાનો ભાવ 30 રૂપિયા છે. બરાબર. અને ઘઉં ચોખા જે અનાજ મળે છે એ સરકાર મફત આપે છે. બરાબર. અને બીજું કાર્ડ આવશે BPL કાર્ડ. બરાબર. એ આવું નવું કાર્ડ આવશે, પણ એમાં BPL નું લખેલું છે અને એ ભૂરું કાર્ડ આવશે. બરાબર. તો એમાંય તે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળશે. અને એમાં BPL કાર્ડ એટલે ગરીબી રેખા હેઠળ જીવતા હોય એટલે એને ખાંડ મળશે. બરાબર. ખાંડ કેટલી મળશે? તો કે વ્યક્તિ દીઠ 350 ગ્રામ. બરાબર. અને 5 નામ હોય તો 1 કિલો 750 ગ્રામ ખાંડ મળવા પાત્ર રહી. એનો ભાવ છે BPL માં 22 રૂપિયા. અને ત્રીજું કાર્ડ આવશે અંત્યોદય કાર્ડ. બરાબર. એ કાર્ડ ભૂરા કલરનું આવશે. અને એ કાર્ડ જે